તમારું સ્વાગત છે આપણી YouTube ચેનલ કેમિસ્ટ્રી જેએસ માં। આજનો વિડિયો છે આપણો એ છે ફર્સ્ટ લેક્ચર કોન્સેપ્ટ મેપ સિરીઝમાં, જેમાં ચેપ્ટર નંબર 1 અને 2 છે એ રિવાઇઝ કરીશું આપણે। તો ચેપ્ટર નંબર 1 અને 2 એટલે કે પહેલા અને બીજા ચેપ્ટરમાંથી આઈએમપી જે છે, એક્ઝામ્પલ જે છે એટલે કે ઉદાહરણ છે, સૂત્રો છે, રિએક્શન છે, આ બધું છે આપણે રિવાઇઝ કરીશું। આ સિરીઝમાં આપણે જે અગત્યના ગુજકેટ 2020-21 માટે અગત્યના જેટલા પણ ઉદાહરણ છે, ફોર્મ્યુલા છે, સૂત્રો છે, રિએક્શન છે, એ બધું આપણે અહીંયા રિવિઝન કરીશું, જેથી ચેપ્ટર છે આખું આપણું રિવાઇઝ થઈ જાય। તો સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 2 અને 1 એટલે કે ચેપ્ટર નંબર 2 અને 1। તો ચેપ્ટર નંબર પહેલું છે આપણું ઘન અવસ્થા જોઈશું અને ચેપ્ટર નંબર 2 છે દ્રાવણ। એટલે ઘન અવસ્થા અને દ્રાવણમાં જે અગત્યના ટોપિક છે એ ટોપિક આપણે અહીંયા રિવાઇઝ કરીશું। તો પહેલું છે આપણી ઘન અવસ્થા। તો ઘન અવસ્થામાં શું આપેલું? તો સ્ફટિકમય ઘન પદાર્થ હોય અને બીજો છે એને અસ્ફટિકમય ઘન પદાર્થ કહીએ। સ્ફટિકમય ઘન પદાર્થનું બીજું નામ છે સાચો ઘન કહેવાશે, અને આભાસી ઘન અથવા તો અતિશીત પ્રવાહી તરીકે ઓળખવામાં આવે। સાચો ઘન અથવા તો પેલાને આભાસી અને અતિશીત પ્રવાહી તરીકે ઓળખવામાં આવે। વિષમદેશિક મતલબ જુદી જુદી દિશામાં ભૌતિક ગુણધર્મો કેવા મળે? જુદા જુદા મળે છે। જ્યારે સમદેશિકનો મતલબ થાય કે જુદી જુદી દિશામાં જે તો ગુણધર્મો કેવા મળે? ભૌતિક ગુણધર્મો વક્રી ભવનાંક છે એ બધા ગુણધર્મો કેવા મળે? સમાન મળે, તો એને સમદેશિક કહેવાશે। ઉદાહરણમાં NaCl અને ક્વાર્ટઝ છે, આમાં કાચ છે, રબર છે અને પ્લાસ્ટિક છે। ક્વાર્ટઝ જો ગ્લાસ હોય કાચ તરીકે તો અસ્ફટિકમય છે। બીજા ઉદાહરણમાં તો સ્ફટિકમય બેન્ઝોઇક એસિડ આવે, KNO3 આવે, કોપર આવે। અસ્ફટિકમયમાં બીજા ઉદાહરણ છે પોલીયુરેથીન છે, નેપ્થેલિન છે, ટેફલોન છે, સેલોફેન છે, પીવીસી છે, ફાઈબર ગ્લાસ છે। તો આ બીજાના ઉદાહરણ છે જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલા છે। સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ કે ટોટલ 4 પ્રકાર પડે। એક બીજાને આપણે આયનીય ઘન કહીએ છીએ, ત્રીજો ઘન છે જેને આપણે ધાત્વિય ઘન, અને ચોથો છે એને આપણે સહસંયોજક ઘન। આણ્વિય ઘન છે તેના 3 પ્રકાર પડે: ધ્રુવીય, અધ્રુવીય અને હાઇડ્રોજન બંધિત। અધ્રુવીયમાં ઉદાહરણમાં આવે H2 છે, Cl2, I2 છે, હિલિયમ અને આર્ગોન છે। અધ્રુવીયમાં આવશે HCl અને SO2 આવશે, જેમાં ધ્રુવીય ધ્રુવીય પારસ્પરિક આકર્ષણ છે। આમાં અધ્રુવીયમાં નિર્બળ જે છે બળ કયું? તો લંડન બળ અથવા તો વિક્ષેપણ બળ કહેવાય। હાઇડ્રોજન બંધમાં હાઇડ્રોજન બંધ જોવા મળે, જેમાં H2O બરફ ઉદાહરણ આવશે। આયનીમાં આયન ઘટક કણ તરીકે હોય, તો ધન અને ઋણાયન હોય તેમાં આકર્ષણ બળ છે અને કુલંબિક અથવા તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કહેવાશે। ઉદાહરણમાં NaCl આવે, MgO, ZnHC, CF2 તો આયનિક ઘન પદાર્થ આવશે। આયનીય ઘન પદાર્થ એ ઘન અવસ્થામાં વિદ્યુતનો અવાહક છે, જ્યારે પીગલિત અને જલીય અવસ્થામાં વાહક છે। ઘન અવસ્થામાં અવાહક તરીકે છે વર્તે, જ્યારે પીગલિત અને જલીય અવસ્થામાં વાહક તરીકે વર્તે। ધાત્વિયમાં તો કે ધાત્વિય બંધ જોવા મળે, ધાતુ પર કર્નેલ અને ઇલેક્ટ્રોન વચ્ચે, મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચે જે શું જોવા મળે? ધાત્વિય બંધ। Fe છે, કોપર છે, સિલ્વર છે, મેગ્નેશિયમ એ ધાત્વિય ઘનમાં આવે। સહસંયોજકમાં સહસંયોજક બંધ જોવા મળે, જેમાં SiO2 છે, SiC સિલિકોન કાર્બાઇડ છે, એલ્યુમિનિયમ નાઇટ્રેટ। કાર્બન છે એમાં હીરો અને ગ્રેફાઇટ, જેમાં ગ્રેફાઇટ છે અપવાદરૂપ છે, જે વિદ્યુતનું સુવાહક છે, બાકીના વિદ્યુતના અવાહક છે। તો ગ્રેફાઇટ એ કેવું છે? વિદ્યુતનું સુવાહક છે। આ હતા સ્ફટિકમય ઘન પદાર્થના પ્રકાર। નેક્સ્ટ ટોપિક છે આપણો એકમ કોષ। એકમ કોષમાં ખૂણા કેટલા હોય? પેલા તો આ ખૂણા છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8। તો ક્યારે પૂછાય તો 1/8 આવે, તો ખૂણા છે 8, ભાગીદારી 1/8। આને કેવા છે? ધાર। આજે છે તો ટોટલ ધાર હોય તમારી જોડે 12, એનો ભાગીદારી થાય 1/4, એટલે કે બીજા 4 એકમ કોષ સાથે જોડાયેલું હોય એટલે 1/4। ફલક એટલે કે આ જે છે એને ફલક કહેવાશે, તો 6 ફલક છે, એ 6 ફલક અને ભાગીદારી એની થાય 1/2। કેન્દ્ર, તો કેન્દ્ર એટલે સેન્ટરમાં જે છે, તો કેન્દ્ર 1 હોય એની ભાગીદારી પણ કેટલી થાય? 1 એકમ કોષ સાથે એની ભાગીદારી છે એટલે 1 માં જ। ફલક વિકર્ણ એટલે આ જે છે, તો 6 ફલક છે, તો 6 ફલકમાં એક ફલકમાં 2 વિકર્ણ છે, તો ટોટલ 12 વિકર્ણ જોવા મળે। અને આ ખૂણાથી આ ખૂણાને જોડતું જે લાઈન છે એને અંતઃવિકર્ણ કહેવાશે, જે કેન્દ્રમાંથી પસાર થાય છે। એવી કેટલે મળે? 4 મળે, તો અંતઃવિકર્ણ 4। તો એકમ કોષમાં આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। ખૂણા 8, ભાગીદારી 1/8, ધાર 12, ભાગીદારી 1/4, ફલક 6, 1/2 ભાગીદારી, કેન્દ્ર 1, ભાગીદારી 1/2। નેક્સ્ટ એકમ કોષ, તો એકમ ધારની લંબાઈ ABC અને અનુરૂપ ખૂણા થાય આલ્ફા, બીટા અને ગામા। જો A અને B વચ્ચે ખૂણો બનશે તો ખૂણો હશે ગામા। B અને C વચ્ચે જે ખૂણો બનશે એને આલ્ફા કહેવાશે। બાકી રહ્યું AB આવી ગયું, તો C અને A વચ્ચે એટલે AC વચ્ચે બનશે ખૂણો કયો? તો બીટા ખૂણો બનશે। તો A અને B વચ્ચે ગામા, B અને C વચ્ચે આલ્ફા બને, અને A અને C વચ્ચે બીટા ખૂણો બનશે। આદિમ, તો એકમ કોષમાં 2 પ્રકાર પડે, એક આદિમ અને બીજું છે કેન્દ્રિત।
આદિમ છે એમાં શું હશે તો ઘટકકણ ખાલી માત્ર ખૂણા પર, તો આ પ્રમાણે ખૂણા પર ગોઠવાયેલા હશે તો આને આદિમ કહેવાશે, એટલે પ્રિમિટિવ અથવા સાદો કહેવાય. કેન્દ્રિતમાં તો ખૂણા સિવાય બીજી ત્રણ જગ્યાએ ખૂણા સિવાય તો એને એક કેન્દ્રિત કહેવાશે. અંતઃ કેન્દ્રિત જેને આપણે શોર્ટમાં બીસીસી કહીએ છીએ, બોડી સેન્ટર ક્યુબ બીસીસી, જેમાં ઘટકકણ ખૂણા અને કેન્દ્ર પર, તો આ રીતે ખૂણા પર ગોઠવાયેલા હશે અને બીજું સેન્ટરમાં એટલે 8 ખૂણા પર અને એક કેન્દ્રમાં હશે આ રીતે. પછી ફલક કેન્દ્રિત, તો ખૂણા અને ફલક એટલે આ રીતે ખૂણા પર 8 ખૂણા પર ગોઠવાયેલા હશે અને ફલક પર ગોઠવાયેલા હશે એટલે 6 ફલક પર, તો આ 6 ફલક પર ગોઠવાયેલા હશે ઘટકકણ. અંત એટલે છેડો જે છે એને અંત કેન્દ્રિતમાં, તો અંત કેન્દ્રિતમાં ખૂણા અને વિરુદ્ધ ફલક, સપોઝ આ ફલક પર હોય તો એની વિરુદ્ધ ફલક આ થાય, સપોઝ ઘટકકણ આ ફલક પર હોય તો વિરુદ્ધ ફલક આ થાય, તો આને કહેવાશે ફલક, જે વિરુદ્ધ ફલક એટલે કે અંત કેન્દ્રિત. તો આપણે 3 પ્રકાર પડે, અંતઃ કેન્દ્રિત, બીસીસી, ફલક કેન્દ્રિત, જેને આપણે શોર્ટમાં એફસીસી કહીશું. હવે એના પ્રકાર પડે. બ્રેવિસ લિટિસ છે તો એક સમઘન છે, સમઘન, ચતુષ્કોણ, ઓર્થોરોમિક. ત્રિકોણીય જેને રોમ્બોહેડ્રલ કહેવાય, ષટકોણીય, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. આ 3 છે એમાં, તો 3 કયા જોવા મળે? આદિમ છે, અંતઃ કેન્દ્રિત, ફલક કેન્દ્રિત. આમાં આદિમ અને અંતઃ કેન્દ્રિત જોવા મળે. આમાં 3 છે, 4 જોવા મળે, આદિમ, અંતઃ, ફલક અને અંત કેન્દ્રિત. આમાં આદિમ હોય, આમાં પણ ખાલી સાદો જોવા મળે. આમાં આદિમ અને અંત કેન્દ્રિત અને આદિમ જોવા મળે. હવે પહેલા છે 3 છે એમાં a = b સેમ લખવાનું, પછી નોટ ઇક્વલ ટુ c અને ab નોટ ઇક્વલ ટુ a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c. આ થયું. 3 ખૂણા સેમ છે, આલ્ફા, બીટા અને ગામા 90 આવશે. સમઘન છે ઉદાહરણમાં NaCl છે, Cu અને ZnS છે. ચતુષ્કોણીયમાં સફેદ ટીન અને SnO2, TiO2, CSO4 આવશે. ઓર્થોરોમિકમાં રોમ્બિક સલ્ફર, KNO3, BSO4 આવશે. ત્રિકોણીય અથવા રોમ્બોહેડ્રલમાં આવે a = b = c, એટલે કે ધારની લંબાઈ સમાન છે પણ આલ્ફા, બીટા અને ગામા નોટ ઇક્વલ ટુ 90 આવશે. કેલ્સાઇટ અને HgS જેને સિને બાર કહેવાશે, કેલ્સાઇટ અને Hg બાર, તેમાં ધારની લંબાઈ સમાન છે પણ ખૂણા કેવા છે? 90 નથી. ષટકોણીય જેને હેક્સાગોનલ, આદિમ, a = b but b not equal to c આવશે. આલ્ફા, બીટા 90 હશે, ગામા 120 હશે. આલ્ફા, બીટા 90 માં ગ્રેફાઇટ, ZnO અને CDS આવશે, ZnO CDS આવશે. મોનોક્લિનિકમાં તો નોટ ઇક્વલ ટુ આવશે, a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c. એમાં આલ્ફા અને ગામા 90 હશે પણ બીટા નોટ ઇક્વલ ટુ 90 યાદ રાખશું. મોનોક્લિનિક સલ્ફર અને Na2SO4.10H2O. ટ્રાઇક્લિનિકમાં આદિમ આવશે, a નોટ ઇક્વલ ટુ b નોટ ઇક્વલ ટુ c આવશે. બધું નોટ ઇક્વલ ટુ આવશે, આલ્ફા નોટ ઇક્વલ ટુ બીટા નોટ ઇક્વલ ટુ ગામા. એમાં K2Cr2 CuSO4.5H2O અને H3BO3 બોરિક એસિડ. આ હતા તમારા જે ટેબલ છે, ટેબલનું શોર્ટમાં આપણે રિવિઝન કર્યું. નેક્સ્ટ, પરમાણુની સંખ્યા. સાદા એકમ કોષમાં પરમાણુની સંખ્યા Z = 1 યાદ રાખશું. ફલક કેન્દ્રિતમાં Z = 4 અને અંતર કેન્દ્રિતમાં Z = 2. આમાં એક કેમનો જવાબ હતો? આ ખૂણા પર 8 છે, 8 1/8 થાય ભાગીદારી એટલે 1 આવે. ફલક કેન્દ્રિતમાં ખૂણા પર છે 8 એટલે 1/8 અને ફલક પર 6 તો 1/3 થાય, તો આ 1 અને ફલક પર 3 એટલે માટે 4 આન્સર આવે. તો આમાં 2 કેમનો આન્સર આવે? તો 2 તમારો આન્સર આવશે. અંતર કેન્દ્રિતમાં તો એક ખૂણા પર હોય એટલે 8 1/8 અને બીજું કેન્દ્રમાં હોય એટલે 1 × 1. આનો આન્સર આવે 1 અને આનો 1 × 1 એટલે તમારો આન્સર 2 આવે. ધારની લંબાઈ અને ત્રિજ્યાનો સંબંધ તમારે યાદ રાખી લેવાનો. હવે a શોધવાનું કે તો 2r થશે, r શોધવાનું કે તો r = a/2 થશે. ફલક કેન્દ્રિતમાં 4r = √2a યાદ રાખશું. તમે r શોધવું હોય તો r બરાબર શું લખાય? તો r બરાબર લખાય 2a √2a/4, અથવા તો આપણે આવું પણ લખાય a/2 × √2 2 × √2. પછી 4r/√3, તો r બરાબર શું લખાશે? તો r બરાબર લખાય √3 × a/4. તો તમને આ પણ મળે જવાબ. પેકિંગ ક્ષમતા 52.33 કેવો સમથિંગ આન્સર છે તમારો. પેકિંગ ક્ષમતા 74 આવશે, ખાલી જગ્યા પૂછાય તો 26%. અંતર કેન્દ્રિતમાં પેકિંગ ક્ષમતા 68%, પેકિંગ ક્ષમતા 74%, પરમાણુ સંખ્યા 4, પરમાણુ સંખ્યા 2, પેકિંગ ક્ષમતા 68%, ખાલી જગ્યા પૂછાય તો 32%. હવે એની ગોઠવણી જોઈએ તો એક પરમાણ્વીય ગોઠવણી, તો આ પ્રમાણે એક જ દિશામાં થાય. x નો સળંગાંક કેટલો યાદ આવશે? 1 આવશે. એક પરમાણ્વીયમાં પૂછાય સળંગાંક તો 2. દ્વિપરમાણ્વીયમાં બે પ્રકારની ગોઠવણી થાય, એક ચોરસ સંવૃત અને બીજી ષટકોણીય સંવૃત. ચોરસ સંવૃતમાં કઈ ગોઠવણી? તો a પ્રકારની ગોઠવણી, આમાં પણ a જ આવશે. સળંગાંક પૂછાય તો 4 અને ષટકોણીયમાં પૂછાય તો ab લેયર, બે અલગ અલગ લેયર બનશે ષટકોણીય, તેમાં સળંગાંક આવશે 6. સોરી, દ્વિપરમાણ્વીયમાં તમારા સળંગાંક આવશે 4 જ આવશે, સોરી 4 જ આવશે આમાં દ્વિપરમાણ્વીયમાં. HCP માં પણ 2 આ 3 બનશે ષટકોણીય પરથી, આના પરથી નાના પરથી બનશે, એમાં સળંગાંક આવશે 8 આવશે.
હવે HCP ક્યારે બનશે? HCP તો સમચતુષ્ફલકીય છિદ્ર બનશે. સમચતુષ્ફલકીય છિદ્ર આ પ્રમાણે બનશે. તો આ ઉપર ગોઠવાશે તો આ બનશે સમચતુષ્ફલકીય છિદ્ર. તેને ઢાંકતી રચના બનશે અને HCP કહેવાશે. લેયર આવશે AB પ્રકારની ગોઠવણી થશે, સ્તર છે. પેકિંગ ક્ષમતા 74%, સળંગાંક 12. ઉદાહરણમાં Zn અને Mg. ઉદાહરણમાં Zn અને Mg. CCP અથવા તો FCP પણ લખાય, CCP અથવા FCC. જેમાં અષ્ટફલકીય છિદ્રોને ઢાંકશે. અષ્ટફલકીય છિદ્ર આ પ્રમાણે બનશે. 3 લેયર આ પ્રમાણે 3 ગોળા, એની ઉપર એના કરતા અપોઝિટ લેયર ગોઠવાશે આ રીતે. તો આને અષ્ટફલકીય છિદ્ર કહેવાશે. 6 ગોળા, 3 નીચે અને 3 ઉપર, એના કરતા ઊંધી દિશામાં ગોઠવાયેલા છે. ગોઠવણીમાં સ્તર ABC પ્રકારની 74% અને પેકિંગ ક્ષમતા 12. CU અને AG એના ઉદાહરણ CU અને AG આવશે. સમચતુષ્ફલકીય છિદ્ર કીધું 3 ગોઠવાયેલા છે, ઉપર એક ગોઠવાયેલો છે. તો 4 ગોળા ભાગીદાર સમચતુષ્ફલકીય છિદ્ર. અષ્ટફલકીય છિદ્રમાં 3 ગોળા ગોઠવાયેલા છે આ રીતે. એની ઉપર બીજા 3 આ રીતે ગોઠવાશે. તો એને અષ્ટફલકીય છિદ્ર કહેવાશે. વચ્ચે છે એને. હવે જો પરમાણુની સંખ્યા Z બરાબર n હોય તો સમચતુષ્ફલકીય છિદ્ર કેટલા મળે? તો સમચતુષ્ફલકીય છિદ્ર તમને મળશે 2n જેટલા અને અષ્ટફલકીય છિદ્ર તમને મળે n જેટલા. તો પરમાણુ સંખ્યા n તો ડબલ થશે સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર જેટલા પરમાણુ છે એટલું મળે. ઘનતા માટે સૂત્ર થાય D બરાબર Z * M. Z પરમાણુની સંખ્યા, M પરમાણ્વીય દળ, A ક્યુબ એટલે કે એકમ કોષનું કદ અને n એટલે કે એવોગાડ્રો નંબર, જેની વેલ્યુ છે 6.022 × 10⁻23. આ તમારે ઘનતાનું સૂત્ર થાય. ક્ષતિ તો જે ગોઠવણી છે એમાં આદર્શ ગોઠવણીમાં ઉદ્ભવતી અનિયમિતતાને શું કહેવાશે? એની ક્ષતિ કહેવાશે. તેમાં બે પ્રકાર, બિંદુ ક્ષતિ એટલે કોઈ એક ઘટકની આસપાસ ઉદ્ભવે તો બિંદુ ક્ષતિ કહેવાશે અને કોઈ આખી લાઈન કાં તો હરોળમાં ઉદ્ભવે તો રેખા ક્ષતિ. આપણે ભણવાનું છે બિંદુ ક્ષતિ. બિંદુ ક્ષતિના 3 પ્રકાર છે: તત્વયુગ્મિત ક્ષતિ, બિન તત્વયુગ્મિત અને અશુદ્ધિ. આપણે જોવાનું છે તત્વયુગ્મિત ક્ષતિ, જેને બીજું નામ થાય આંતર અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ કહેવાશે. આંતર અથવા તો ઉષ્માગતિકીય ક્ષતિ એ આયનીયમાં જોવા મળે અને બિન આયનિકમાં. આયનિકમાં જોવા મળે રિક્ત, બિન આયનિકમાં રિક્ત અને આંતરાલીય. રિક્તમાં શું થાય? તો ઘટક કણ છે પોતાની જગ્યા પરથી દૂર થાય એટલે ઘનતા શું થાય? રિક્ત ક્ષતિમાં, અવકાશીય ક્ષતિમાં ઘનતા ઘટે, ગરમ કરતા આ ક્ષતિમાં પણ વધારો થાય. આંતરાલીય ક્ષતિમાં ઘટક કણ છે આ રીતે આંતરાલીય સ્થાન છે, આંતરાલીય સ્થાનમાં ગોઠવાશે. તો આને કઈ ક્ષતિ કહેવાશે? આંતરાલીય સ્થાન કહેવાશે. આંતરાલીય ક્ષતિ. આંતરાલીય ક્ષતિમાં ઘટક કણ જે છે વધે છે, માટે ઘનતા પણ શું થશે? વધે છે. આયનિક પદાર્થમાં કઈ જોવા મળે? તો આયનિક પદાર્થમાં જોવા મળે જેમાં ધન અને ઋણ આયન હોય. તો ધન આયનનું કદ ઋણ આયન કરતા નાનું હોય અને ધન આયન શું કરશે? તો આંતરાલીય સ્થાનમાં ગોઠવાશે. તો એને ફ્રેન્કલ ક્ષતિ કહેવાશે. એનું બીજું નામ થાય સ્થાનભ્રષ્ટ ક્ષતિ. સ્થાનભ્રષ્ટ ક્ષતિ કહેવાશે. એટલે ધન આયન પોતાની જગ્યા પર રિક્ત ક્ષતિ અને નવી જગ્યા પર આંતરાલીય ક્ષતિ ઉદ્ભવશે. ઘનતામાં તો કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં, કેમ ઘટક કણ છે ખાલી પોતાની જગ્યા બદલે છે, દૂર થતો નથી. ઉદાહરણમાં ZnS છે, AgCl, AgBr અને AgI. શોર્ટકી ક્ષતિમાં ધન આયન અને ઋણ આયન કદ તો સમાન હોય, પણ ધન અને ઋણ આયન સમાન સંખ્યામાં પોતાની સ્થાન પરથી દૂર થાય એટલે ઘટક કણો જે છે સંખ્યા છે ઘટે છે, માટે ઘનતા શું થાય? ઘટે. એમાં NaCl આવે, KCl આવે અને CHCl આવે. જેમાં AgBr છે એક્સેપ્શનલ કેસ છે, માટે બંને પ્રકારની ક્ષતિ દર્શાવશે, શોર્ટકી અને ફ્રેન્કલ. AgBr અપવાદરૂપ છે. તો આ તો તમારે શોર્ટકી અને ફ્રેન્કલ ક્ષતિ. બિન તત્વયુગ્મિત ક્ષતિમાં, તો બિન તત્વયુગ્મિત ક્ષતિમાં ક્ષતિના કારણે જે સૂત્રો છે, જે સૂત્રો છે તત્વો એ શું થાય? બદલાઈ જાય. એટલે પ્રમાણ છે બદલાઈ જાય. સિમ્પલ ભાષામાં ધાતુ વધારો, ધાતુ ઘટાડો. ધાતુ વધારો ક્ષતિમાં શું આવશે? તો એક એનાયન ના લીધે અને બીજું ધન આયન ના લીધે. એનાયન ના લીધે એનાયન બહાર જશે તો ઇલેક્ટ્રોન છે કઈ ગોઠવાશે? અંદર ગોઠવાશે. તો અંદર એનાયન F સેન્ટર અથવા એને F કેન્દ્ર કહેવાશે. જેના લીધે NaCl પીળો રંગ જોવા મળે, KCl માં જાંબલી રંગ અને LiCl છે એને ગુલાબી. NaCl ને Na બાષ્પમાં ગરમ કરવામાં આવે તો Cl છે અંદર થી બહાર આવશે અને બાષ્પના જે Na છે એની જોડે જોડાશે અને Na પ્લસ બનશે. Na પ્લસ જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કઈ જશે? પાછું જશે અંદર અને ગોઠવાશે જે કેન્દ્રને F કેન્દ્ર, જે રંગીન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવશે. રંગ માટે જવાબદાર રંગીન કેન્દ્ર. ધન આયનના લીધે તો ધન આયનમાં Zn ને ગરમ કરવામાં સફેદમાંથી પીળા રંગમાં એટલે ઝિંક ઓક્સિજન દૂર થશે, Zn+2 છે અને ઇલેક્ટ્રોન પાછા જશે, આંતરાલીય સ્થાનમાં ગોઠવાશે એકબીજાની જે નજીકના જે છે. સૂત્ર પહેલા હતું એના કરતા શું છે? 1 + x જોવા મળશે. તો આ ધન આયન ક્ષતિમાં. ધાતુ ઘટાડોમાં ક્ષતિમાં આવશે. તો ધાતુ છે જે હોવી જોઈએ એના કરતા ઓછી હોય, Fe+2 છે એની જગ્યા પર કેટલાક Fe+3 ગોઠવાયેલા હોય. વિદ્યુત રીતે તટસ્થ છે પણ એનું જે પ્રમાણ છે ધાતુને ઓછું એટલે 0.93 થી 0.96, એટલે કે જેમાં એક કરતા વધારે સંયોજકતા જોવા મળતી હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ જોવા મળે. એનું બીજું ઉદાહરણ લખવું હોય તો NiO આવશે. અશુદ્ધિ ક્ષતિમાં તો કે NaCl માં જો SrCl2 ઉમેરવામાં આવે તો SrCl2 શું કરશે? તો SrCl2 એટલે કે Sr+2
એ બે આયન ને બે Na+ ને દૂર કરશે અને એમાંથી એક Na+ ની જગ્યા પર Sr+ ગોઠવાશે અને બીજી જગ્યા કેવી રહેશે ખાલી રહેશે તો આ પ્રકારની ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ કહેવાશે એવું એનું બીજું ઉદાહરણ છે CdCl2 AgCl CdCl2 AgCl એનું બીજું ઉદાહરણ છે તો નેક્સ્ટ આવે ચેપ્ટર નંબર 2 ચેપ્ટર નંબર 2 માં પહેલું છે પિત્તળ અથવા જેને બ્રાસ કહેવાશે કોપર અને ઝિંક નું મિશ્રણ છે પિત્તળ અથવા બ્રાસ કોપર અને ઝિંક નું જર્મન સિલ્વર માં કોપર ઝિંક અને નિકલ નું મિશ્રણ હોય કોપર ઝિંક અને નિકલ ની મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ અથવા કાંસુ જે છે કોપર અને ટીન નું છે જો પાણીમાં 1 ppm ફ્લોરાઇડ હોય તો દાંતનો ક્ષય રોકે 1.5 ppm હોય તો દાંત પર ડાઘા પડે 1.1 ppm તો દાંતનો ક્ષય રોકે 1.5 તો દાંત પર ડાઘા પડે અને જો વધારે સાંદ્રતા હોય તો એ ઝેરી નીવડે સોડિયમ ફ્લોરાઇડ છે NaF એ ઉંદર માટે ઝેર તરીકે વર્તે છે સોડિયમ ફ્લોરાઇડ છે એ ઉંદર માટે ઝેર તરીકે વર્તે છે ત્રણ પ્રકારના દ્રાવણ જોવા મળે આપણને ઘન દ્રાવણ પ્રવાહી દ્રાવણ અને વાયુમય દ્રાવણ ઘન દ્રાવણ તો કોના દ્રાવકના આધારે નક્કી કરીશું દ્રાવક ઘન હશે તો ઘન વત્તા ઘન તો Au+Cu મિશ્ર ધાતુ જોવા મળે કોપર અને ગોલ્ડ ઘન અને પ્રવાહી તો એમાલ્ગમ અથવા સરંસ કહેવાશે Na+Hg તો Zn+Hg ઘન અને વાયુ તો Pd+H2 તો પેડિલમની સપાટી પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ તો એ ઘન અને વાયુનું ઉદાહરણ છે પ્રવાહી દ્રાવણમાં પ્રવાહી વત્તા ઘન તો ખાંડ અને પાણીનું મિશ્રણ જેને દ્રાવણ કહીએ છીએ પ્રવાહી વત્તા ઘન તો અહીં પ્રવાહી આવશે પ્રવાહી તો આલ્કોહોલ અને પાણી તો બંને પ્રવાહી અવસ્થામાં છે પ્રવાહી દ્રાવણનું ઉદાહરણ પ્રવાહી અને વાયુ જેમાં સોડા વોટર અથવા કોલ્ડ ડ્રિંક્સ જેમાં CO2 અને પાણી ત્રીજું છે વાયુમય દ્રાવણ જેમાં વાયુ દ્રાવક તરીકે હશે તો વાયુ વત્તા ઘન તેમાં N2 અને કપૂર છે વાયુ અને પ્રવાહી તો N2 અને ક્લોરોફોર્મ આવે વાયુ તો જેમાં વાયુનું મિશ્રણ આવે અહીં ભેજ લખવું હોય તો ભેજ લખાય વાતાવરણ લખવું હોય તો વાતાવરણ લખાય તો આ તમારે દ્રાવણના 9 પ્રકાર છે 9 પ્રકારના ઉદાહરણ હવે એની સાંદ્રતા દર્શાવવા માટે પહેલું છે વજનથી ટકાવારીમાં શું આવશે તો જે તે દળનું ઘટક જે તે ઘટક છે ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ અને ગુણ્યા 100 કરશું કદથી ટકાવારી જેને percentage V/V કહીએ છીએ આપણે જેમાં ઘટકનું દળ ભાગ્યા ઘટકનું કદ આવશે એટલે જે તે ઘટક છે એનું કદ ભાગ્યા દ્રાવણનું કુલ કદ અને ગુણ્યા 100 કરશું ટકા છે બ્લીચિંગ જે છે બ્લીચિંગમાં તો 3.62 W/W સોડિયમ હાઇપોક્લોરાઇટ પાણીમાં દ્રાવ્ય કરેલો હોય સોડિયમ હાઇપોક્લોરાઇટ બ્લીચિંગ જે મળે છે બજારમાં બીજું 35% W/V છે ઇથિલિન ગ્લાયકોલનું તેને પ્રતિહિમ અથવા હિમ નિરોધી તરીકે કારના એન્જિનમાં શીતન માટે વપરાય છે એટલે કારનું એન્જિન ઠંડુ કરવા માટે જેને શીતન તરીકે વપરાય છે પાણીનું ઠાર બિંદુ છે એ 255.5 કેલ્વિન જેટલું ઘટાડે એટલે -17.6 ડિગ્રી સેલ્સિયસ જેટલું લાવી દેશે કોણ તો કે આ ઇથિલિન ગ્લાયકોલ જેનું 35% V/V નું દ્રાવણ જે છે એ નેક્સ્ટ દળકથથી ટકાવારી જેમાં દળ આવશે જે તે ઘટકનું ભાગ્યા કદ આવશે અને ગુણ્યા 100 જેનો ઉપયોગ ફાર્મસીમાં થાય મેડિકલ જે છે મેડિકલ ક્ષેત્રે દવાઓ જે છે એમાં ppm માં જે તે ઘટકના પાર્ટ્સની સંખ્યા ભાગ્યા કુલ પાર્ટ્સની સંખ્યા ગુણ્યા 10⁶ પાર્ટ્સ પર મિલિયન છે 10⁶ આવશે જેમાં O2 છે એનું ppm કેટલું છે તો 5.8 ppm જોવા મળે દ્રાવ્યતા પાણીની મોલ અંશ તો મોલ અંશમાં જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ આવશે જેટલા પણ ઘટક છે ઘટકોના મોલ અંશનો સરવાળો તમને 1 મળવો જોઈએ મોલાલિટીમાં દ્રાવ્યનું દળ W2 ગુણ્યા 1000 ભાગ્યા આણ્વીય દળ અને W1 ગ્રામમાં હશે ઉપર 1000 એને સ્મોલ m થી દર્શાવવામાં આવે એને મોલર પણ લખાય મોલાલિટીમાં કેપિટલ M આવે એનો એકમ મોલર પણ લખાય દ્રાવ્યનું દળ ગુણ્યા 1000 આણ્વીય દળ અને કદ હશે શામાં હશે તો ml માં હશે કદ ml માં હશે આ તમારું સાંદ્રતાના એકમ થયા રાઉલ્ટના નિયમમાં પહેલું સૂત્ર P કુલ બરાબર Pa + Pb થાય Pa બરાબર શું લખાય તો શુદ્ધ અવસ્થાનું બાષ્પ દબાણ P0A * XA + P0B * XB એટલે P કુલ મળે બીજું સૂત્ર આપણને મળે P0 તો કુલ દબાણ એ કોઈ ઘટક અને મૂલ અંશના સમપ્રમાણમાં મતલબ કોઈ ઘટકના મૂલ અંશ સાથે સંબંધિત છે તો P0A + P0B - P0A * XA આ મળે તમને AB થવું જોઈએ AB ઉત્કલન બિંદુ ઉન્નયનમાં ડેલ્ટા TB જેને ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાશે TB છે દ્રાવણનું ઉત્કલન બિંદુ છે T0B શુદ્ધ દ્રાવકનું છે તો TB - T0B એટલે કે ઉત્કલન બિંદુમાં થતા વધારાને શું કહેવાશે ઉત્કલન બિંદુ ઉન્નયન જે મોલાલિટી સાથે સમપ્રમાણમાં છે એટલે Kb મૂકશું Kb ને કહેવાશે મોલલ ઉન્નયન અચળાંક અથવા તો એને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવાશે m એટલે મોલાલિટી થાય મોલાલિટીનું સૂત્ર થાય W2 * 1000 અને m2 * W1 Kb નો એકમ થાય કેલ્વિન કેજી પર મોલ અથવા કેલ્વિન મોલલ ઇન્વર્સ એટલે મોલાલિટી ઇન્વર્સ બે સૂત્રો થાય Kb ને બીજું શું કહેવાય મોલલ ઉન્નયન અચળાંક અને ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવાશે ડેલ્ટા TB = Kb મળે Kb * m ઠાર બિંદુમાં ડેલ્ટા TF બરાબર T0F આગળ આવશે શુદ્ધ અવસ્થાનું એટલે કે ઠાર બિંદુ અવનયન મતલબ ઘટાડો થાય એટલે T0F વધારે હશે TF ઓછો હશે
મોલાલિટીના સમપ્રમાણમાં હોય એટલે અચળાંક મૂકે kf kf ને કહેવાય ઠાર બિંદુ અવનયન અચળાંક અથવા તો મોલર અવનયન અચળાંક કેવાશે મોલાલિટીની કિંમત મૂકે તો W2 * 1000 M2 * W1 મળે અભિસરણ દબાણ પહેલા તો અભિસરણ એટલે શું તો ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ દ્રાવકનો જે પ્રવાહ સેમી પરમેબલ મેમ્બ્રેન એટલે કે અર્ધપારગમ્ય પડદા દ્વારા થાય છે એને શું કહેવાશે એની અભિસરણની ઘટના કહેવાશે અભિસરણની ઘટનામાં આ ઘટનાને અટકાવવા માટે જે દબાણ આપવામાં આવે એ દબાણને કહેવાય અભિસરણ દબાણ જેનું સૂત્ર થાય પાઈ CRT C મતલબ સાંદ્રતા W2 RT અથવા તો આવું પણ લખાય N2 RT V થાય આને કહેવાય મોલ કહી દેવાય અભિસરણ ઘટના તો અભિસરણની ઘટના કીધી એ પ્રમાણે ઓછીથી વધારે અથવા દ્રાવકથી દ્રાવણ તરફ જાય સેમી પરમેબલ તો સેમી પરમેબલ મતલબ દ્રાવકના કણોને પાસ થવા દે તો એવું કોણ છે પાર્ચમેન્ટ પેપર છે સેલોફેન છે ગુંડનું મૂત્રાશય જેને આપણે સેમી પરમેબલ એટલે અર્ધપારગમ્ય પડદા તરીકે ઓળખીએ છીએ આ અભિસરણ દબાણનો ઉપયોગ કોના માટે થાય તો પ્રોટીન અને પોલિમર અથવા બૃહદ અણુ છે એને આણ્વિક નક્કી કરવા માટે ઉપયોગ થાય આણ્વિક નક્કી કરવા માટે આપણે અભિસરણ દબાણનો ઉપયોગ કરીએ છીએ નેક્સ્ટ અભિસરણ દબાણના આધારે ત્રણ પ્રકારના દ્રાવણ બનશે એક સમઅભિસારી અતિ અભિસારી અને અલ્પ અભિસારી સમઅભિસારી મતલબ સરખું સપોઝ બંનેનું અભિસરણ દબાણ સમાન હોય એટલે સાંદ્રતા પણ સમાન થાય સપોઝ 0.9 W/V NaCl નું દ્રાવણ એક કોષના લોહીના કોષમાં રહેલું દ્રાવક છે એની સાથે સમાન સાંદ્રતા ધરાવે છે માટે બંનેનું અભિસરણ દબાણ તો આ દ્રાવણમાં લોહીનો કોષ મૂકવામાં આવે તો એમાં કોઈ પણ પ્રકારની ઘટના એટલે અભિસરણની ઘટના જોવા મળે એના કરતા ઊંધું 0.9% W/V કરતા જો સાંદ્રતા વધારી દઉં તો શું થશે એ અતિ અભિસારી મતલબ એનું અભિસરણ દબાણ વધશે આવા જો સેલમાં મૂકવામાં આવે તો કોષ શું થાય સંકોચવા મળે કોષ સંકોચવા મળે એટલે કોષમાંથી દ્રાવક શું થશે બહાર આવશે NaCl ના દ્રાવણમાં આવશે એટલે કોષ સંકોચવા મળે જ્યારે અલ્પ અભિસારી મતલબ NaCl જે સાંદ્રતા છે ઓછી સાંદ્રતા છે શું કરી નાખીએ ઓછી કરી નાખીએ તો દ્રાવક વધી જાય મતલબ દ્રાવક શું થશે તો NaCl વાળા દ્રાવણમાંથી કોષ મૂકવામાં આવે તો કોષમાં જાય કોષમાં દ્રાવકનું પ્રમાણ વધે એટલે કોષ શું થાય ફૂલે તો અલ્પ અભિસારીમાં કોષ ફૂલે અતિ અભિસારીમાં કોષ સંકોચવા મળે સમ અભિસારીમાં કોષમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય નહીં નેક્સ્ટ છે પ્રત્યભિસરણ તેને આરો તો કે અભિસરણની ઘટના જે છે એના કરતા ઊંધી ઘટના થવા માટે જે દબાણ આપવું પડે કોના કરતા અભિસરણ દબાણ કરતા વધારે જે દબાણ આપતા જે ઘટના બને છે તેને પ્રત્યભિસરણ કહેવાય જેને રિવર્સ ઓસ્મોસિસ જે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે આપણે ઉપયોગ કરી શકીએ એમાં જે અર્ધપારગમ્ય પડદો વપરાય છે જેને આપણે સેમી પરમેબલ મેમ્બ્રેન એ છે સેલ્યુલોઝ એસિટેટનો પડદો જે પોલિમર છે આ તો તમારે પ્રત્યભિસરણની ઘટના તો આ તો ચેપ્ટર નંબર 1 અને 2 ના ટોપિક જેનું આપણે રિવાઇઝ કર્યું અને કાલે જોઈશું આપણે મોક ટેસ્ટ 2 એનું સોલ્યુશન જોઈશું લાઈવ અને બીજું હશે આપણી જોડે ચેપ્ટર નંબર 3 અને 4 નો કોન્સેપ્ટ મેપ રિવિઝન સિરીઝ કરીશું કોન્સેપ્ટ મેપ રિવાઇઝ